કાંઠાના કાંકરેજમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। વાતાવરણમાં પલટાથી રેસ્ક્યુ ઓપરેશનમાં પણ અડચણ આવી રહી છે। જે રીતે બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને કાંકરેજ સહિતના વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ કપરી છે, ત્યારે લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। પરંતુ આ તમામની વચ્ચે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે અને કાંકરેજમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો વરસાદ અને કાળા ડિબાંગ વાદળાઓને કારણે હેલિકોપ્ટર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને જેને કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। કુદરતે કાળો કહેર વરસાવ્યો છે। બનાસકાંઠાથી રાધનપુર અને પાટણ સુધી તમામ આજુબાજુના ગામડાઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ નદીના બંને કાંઠે પૂર આવવાના કારણે ગામોમાં 8-8 ફૂટ પાણી ભરાઈ ગયા છે। તો વાતાવરણ કાલે થોડું અનુકૂળ થયું હતું અને આજે ફરીથી છે તે મેઘરાજાએ મહેર માંડી છે। સવારનાથી જ જે વરસાદ છે તે ચાલુ થયો છે, તેના કારણે જે બચાવ કામગીરી છે તે હાલ અટકી ગઈ છે। લોકો છે તે પોતાના જીવ બચાવવા માટે થઈને હાઈવે રસ્તાઓ ઉપર આવી ગયા છે, જેથી કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તેમના જીવને નુકસાન ના થાય એટલા માટે હાઈવે પર આવી ગયા છે અને જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલ તમામ અટકી ગયા છે। એવામાં લોકો છે તે પોતાની જે કંઈ માંગો છે તે તંત્ર સમક્ષ કરી રહ્યા છે અને તંત્ર પણ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બચાવ કામગીરીમાં નથી જોડાઈ શકતું। એવામાં ક્યારે કુદરત છે તે કાળો કહેર બંધ કરશે અને લોકો છે તેની બચાવ કામગીરી શરૂ થશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે કિશન કાટેલિયા, કાંકરેજ, બનાસકાંઠા।